2019 એટલે કે સંદેશની સંસદ 2019માં હું છું નુપુર અને આજે સંદેશની સંસદ આવી પહોંચી છે રાજકોટ શહેરની અંદર રાજકોટ લોકસભા બેઠક માટે વાત કરવી છે। રાજકોટ લોકસભા બેઠક આમ તો એવું કહેવાય કે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે। 7 વિધાનસભા છે, 5 ભાજપ પાસે, 2 કોંગ્રેસ પાસે અને આ વખતે અહીંયા ચિત્ર વધુ રસપ્રદ થયું છે કારણ કે મોહનભાઈ કુંડારિયાને ભારતીય જનતા પાર્ટી તરફથી ફરી રિપીટ કરવામાં આવ્યા છે। ચાલુ સાંસદ છે તેઓ, તો બીજી તરફ ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરા અહીંયાથી સામે ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે અને તેઓ મોહનભાઈને ફાઇટ આપવા જઈ રહ્યા છે। ત્યારે શું છે અહીંના સમીકરણો, નેતાઓ શું કહી રહ્યા છે, આવો શરૂ કરીએ સંદેશની સંસદ 2019। સૌથી પહેલા જે આમંત્રિત મહેમાનો છે તેમનાથી આપણે વાકેફ કરાવી દઈએ। જો કે આ ચહેરાઓ જે છે એમને કોઈ પણ ઇન્ટ્રોડક્શનની જરૂર નથી। ભારતીય જનતા પાર્ટીની જો વાત કરીએ, ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે છે, રાજુભાઈ ધ્રુવ છે અને ટૂંક જ સમયની અંદર આપણી સાથે અહીંના ઉમેદવાર અને ચાલુ સાંસદ મોહનભાઈ કુંડારિયા પણ જોડાશે। ટ્રાફિકના કારણે ક્યાંક અટક્યા છે, 2-5 મિનિટની અંદર જ આવતા હશે, તેમની સાથે વાત કરીશું। સાથે જ કોંગ્રેસ પાર્ટીની જો વાત કરીએ, ખુદ અહીંના ઉમેદવાર લલિતભાઈ કગથરા છે અને સાથે જ પૂર્વ મેયર અશોકભાઈ ડાંગર છે। આ બંનેનું સ્વાગત છે, આપ ચારે અતિથિઓનું સ્વાગત છે। સૌથી પહેલા ધનસુખભાઈ આપનાથી શરૂઆત કરવા માંગીશું। વાત ઉમેદવારોથી સામાન્ય રીતે આપણે શરૂ કરતા હોઈએ છીએ। નો રિપીટ થિયરીની વાત ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક કરી હતી, એવું થોડુંક કાનમાં પડ્યું હતું ને મગજમાં યાદ છે, પણ રિપીટ થિયરી રાજકોટની અંદર અપનાવાઈ, શું કારણ? રાજકોટ નહીં પણ ગુજરાતભરમાં અને દેશભરમાં પણ મોટાભાગના અમારા સક્રિય સાંસદો છે, સક્રિયતાથી પોતાના મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને લોક પ્રશ્નો ઉકેલવામાં સફળ રહ્યા છે અને એક પાર્ટીના સિદ્ધબદ્ધ સૈનિક તરીકે, કાર્યકર્તા તરીકે એમણે કામ કર્યું છે। ત્યારે મોહનભાઈ કુંડારિયાને ભારતીય જનતા પાર્ટીએ ફરી ટિકિટ આપી છે। દેશમાં આજે ગુજરાતના પનોતા પુત્ર, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, એવી જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ પણ એક ગુજરાતી અમિત શાહજી કરી રહ્યા છે। ત્યારે બંનેના નેતૃત્વમાં દેશભરમાં આજે પૂર્ણપણે સૌનો સાથ, સૌના વિકાસ સાથે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। ફરી સરકાર જ્યારે પરિણામ આવવાની છે ત્યારે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન। બિલકુલ, એ તો જે સમય આવશે ત્યારે બતાવશે, જવાબ સમયના ગર્ભમાં છે। પણ લલિતભાઈ આપની પાસે આવવું છે। કોંગ્રેસના ઉમેદવારની જો વાત કરવામાં આવે, ટંકારાથી આપ અહીંયા સુધી લોકસભા સુધી આવ્યા, કારણ શું છે? કારણ કે ચાલુ ધારાસભ્યોને પણ રિપીટ નહીં કરવા, ચાલુ ધારાસભ્યોને સંસદની ટિકિટ નહીં આપવાની ક્યાંક કોંગ્રેસની વાત હતી, પણ એના ઉપર પણ કોંગ્રેસ કાયમ નહીં રહી શકી અને આપે ઉમેદવારી કરવા અહીંયા આવવું પડ્યું, શું કારણ? જો પહેલા હું આપના માધ્યમથી સ્પષ્ટતા કરી દઉં કે ટંકારાનો હું ધારાસભ્ય છું, પણ હું રાજકોટમાં છેલ્લા 40 વર્ષથી રહું છું। રાજકોટ ગુરુકુળમાં અભ્યાસ કરીને પીડી માલવિયા કોમર્સ કોલેજની અંદર ગ્રેજ્યુએટ થયો છું, આઈજીએસ અહીંયા હતો। મારા મિસિસ 1995 થી 2000માં રાજકોટના કોર્પોરેટર હતા। જેમાં હતા એમાં, એ તો ભૂલ તો તમારી થઈ, પણ એના પછી 2000ની સાલમાં રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે આ રાજકોટમાં સેવા બજાવી છે। આજની તારીખે રાજકોટ સંસદીય મત વિસ્તારની અંદર 69 ધારાસભા, એનો હું મતદાર છું। મોહનભાઈ કુંડારિયા સાહેબ રાજકોટમાં 5 વર્ષ સંસદ સભ્ય રહી ચૂક્યા છે, તેમ છતાંય ઓફિસ નથી, ઘર નથી અને મતદાર યાદીમાં નામ નથી। બીજી વાત, રાજકોટના નાના મોટા ધંધા રોજગાર સાથે હું સંકળાયેલો છું। સાપરમાં મારે જીઆઈડીસીમાં 4 ફેક્ટરી છે। હું રહું છું રાજકોટમાં। રાજકોટના તમામ વેપારી મિત્રો મંડળો, યુવાનો સાથે હું સંકળાયેલો છું। મોહનભાઈ મોરબીથી આવે છે અને મોરબીથી એ અહીંયા પ્રતિનિધિ કરવા આવ્યા છે, એટલે આપ સૌને હું સ્પષ્ટતા કહું છું કે મારે મોહનભાઈ કેટલું ભણેલા છે, હું કેટલું ભણેલો છું, એ મારે કઈ સ્પષ્ટતા કરવાની જરૂર નથી। બિલકુલ, સાથે જે આક્ષેપ કરવામાં આવ્યા છે અને જે વાત કરવામાં આવી છે, રાજુભાઈ શું કહો છો જે પ્રમાણે લલિતભાઈ કહી રહ્યા છે? પેલા કોંગ્રેસના ઉમેદવારોને ત્યાંથી કાર્યાલય ચાલતું હતું, ભારતીય જનતા પક્ષમાં ઉમેદવાર ભારતીય જનતા પક્ષના કાર્યાલય બેસે। ફરક એટલો છે કે કોંગ્રેસમાં તો ઉમેદવારને ત્યાંથી કોંગ્રેસના કાર્યાલયો ચાલતા હતા, એ ધારાસભાની ચૂંટણીમાં આપણે જોયું છે। એટલે કોંગ્રેસ એ વ્યક્તિવાદી પાર્ટી છે અને વ્યક્તિઓ દ્વારા ચાલતી છે। અમારે તો અમારું સંગઠનની તાકાત છે, સંગઠનનું કાર્યાલય હોય છે અને ત્યાંથી અમારો ઉમેદવાર મોહનભાઈ કુંડારિયા કે જેવાનું સેવાનું ભાથું છે, 5 વર્ષ લોકસભામાં એને સેવા આપી છે
અને ધારાસભામાં પણ સેવા આપી છે, મંત્રી રહી ચૂક્યા છે, કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. આજ સુધી બેદાગ નિષ્કલંક એની સેવાનું ભાથું છે. એની સામે કોંગ્રેસ, હું બહુ સ્પષ્ટતાપણે કહું છું, કોંગ્રેસ હાર પાડી ગઈ છે. એટલે લલિતભાઈ કગથરાને ટિકિટ આપી છે. કોંગ્રેસ હાર પાડી ગઈ છે. મોહનભાઈની સામે કોઈ ઉમેદવાર રમેડો એટલે લલિતભાઈ ધારાસભ્ય, ચાલુ ધારાસભ્યને ટિકિટ આપવામાં આવી છે. લલિતભાઈ આવો આપની પાસે આપનો જવાબ, પણ અશોકભાઈને પણ ચર્ચામાં લઈ લઈએ. અશોકભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે, રાજુભાઈ શું જવાબ આપશો? રાજુભાઈને મારે એટલું જ કહેવાનું છે ને એમના મિત્રો જે હમણાં કહેતા હતા એમને પણ જવાબ દઈ દો. એમ કહેતા હતા કે લલિતભાઈના મિસિસ છે એ ભારતીય જનતા પક્ષમાં હતા. એનો 2.5 વર્ષનો મેયર જયમન ઉપાધ્યાય પહેલી વાર કોંગ્રેસમાંથી ચૂંટાઈને ગયા ને પછી ઉછીના લઈને મેયર બનાવ્યા છે. કુંવરજીભાઈ બાવળિયા કેન્દ્રીય મંત્રી થયા એ કોંગ્રેસના ધારાસભ્ય હતા. જવાહર ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય હતા. હકુબા જાડેજા કોંગ્રેસના ધારાસભ્ય હતા. પરસોત્તમ સાબરિયા કોંગ્રેસના ધારાસભ્ય હતા. અને આ ઉછીના લઈને સરકારો હલાવવા નીકળ્યા છે. ક્યાં મોઢે જીતની વાતો કરે છે. જી લલિતભાઈ શું? અચ્છા, હા. અને મોહનભાઈ ઉપર બહુ વાતો કરતા હોય તો મોહનભાઈને મંત્રીમંડળમાંથી ડ્રોપ શું કામ કરવા પડ્યા? એમની નિષ્ક્રિયતાના કારણે તો મોહનભાઈને પડતા મૂકવામાં આવ્યા છે. ઓકે, ભારતીય જનતા પાર્ટી તરફથી આ બાબતનો જવાબ લેવા માંગીશું આપની પાસેથી. શું કહેવા માંગો છો? મોહનભાઈ સક્રિય સંસદ તરીકે રહ્યા છે. સંસદમાં 93% હાજરી છે અને 260 પ્રશ્નો રાજકોટ માટે પૂછ્યા છે. એ 1400 કરોડની એમ્સ હોય કે 1200 કરોડના ખર્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય એ મોહનભાઈ આપ્યો છે. રાજકોટથી દિલ્હીની ફ્લાઇટ આપી, દુરંતો એક્સપ્રેસ આપી, આવા અનેક પ્રશ્નો રાજકોટ લોકસભાના મોહનભાઈ ઉકેલા છે. અને રાજકોટનો વિકાસ શું કહેવાય એ ભારતીય જનતા પાર્ટીએ બતાવ્યું છે. ગત ટર્મમાં મોહનભાઈ 2,46,000 મતથી જીતા હતા. એ એની સક્રિયતા બતાવે અને આ વખતે 3 લાખથી એટલે 3 લાખ મતથી જીત. ઓકે, 3 લાખની લીડની વાત થઈ રહી છે. જી સાહેબ શું કહેવા માંગો છો? મારે ફક્ત એટલું કહેવું કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરો હોય, નેતા હોય, શરૂઆત કોંગ્રેસથી કરે છે. એટલે એના નસે નસની અંદર કોંગ્રેસ છે. આમ તો અમારા બધા લઈ જ ગયા છે. બીજી વસ્તુ, પોતે શું કર્યું એ તો કોઈ દી કહેતા રહે. 4.5 વર્ષમાં અને ગુજરાત સરકારના 22 વર્ષમાં તમે શું કર્યું? વિકાસની વાતો કરે છે. વિકાસ તો ક્યાંય છે નહીં. ફક્ત કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું? અને આજની જ તમને વાત કરું કે આટલા ચોકીદારની હાજરીમાં પત્રકારોના ખિસ્સા કપાઈ ગયા અને ચોકીદાર બધા ઉભા જોતા હતા. પત્રકારોના ખિસ્સા કપાડા અને આ બધા ચોકીદાર હાજર હતા. બિલકુલ. આ બાબતે ધનસુખભાઈ આપની પાસેથી જવાબ લેવા માંગીશું. શું કહો છો? ભારતીય જનતા પાર્ટી હંમેશા જે કહે છે કરીને બતાવે છે. છેલ્લા 22 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ માન્ય કેશુભાઈ પટેલ હોય, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, માન્ય આનંદીબેન પટેલ હોય કે હવે માન્ય વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતમાં ખૂબ કામો થયા છે. 70 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું ને 5 વર્ષ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર. મારી ચેલેન્જ છે કે 70 વર્ષનું શાસન લઈ લો ને 5 વર્ષના કામો લઈ લો. ગુજરાત માટે 70 વર્ષમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રને કાંઈ ન આપ્યું. એમ્સ નરેન્દ્ર મોદી સાહેબ ને વિજયભાઈ રૂપાણીની દેન છે. રાજકોટની વાત કરું, સૌની યોજનાના માધ્યમથી આજી ડેમ, ન્યારી ડેમ માટે 600 કરોડની સ્પેશિયલ સૌની યોજના રાજકોટ માટે લાવ્યા. સૌરાષ્ટ્ર માટે 15,000 કરોડની 135 ડેમો ભરવાની યોજના ભાજપની સરકાર લાવી. બિલકુલ, જે ઉપલબ્ધિઓ છે એ ગણાવી રહ્યા છે ધનસુખભાઈ. જે ભારતીય જનતા પાર્ટીની સૌની યોજના હોય, એમ્સ હોય, એરપોર્ટ હોય, સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે. મારો પહેલો પ્રશ્ન એ છે કે મિત્રો તમે નક્કી કરી લ્યો એમ્સ કોણ લઈ આવ્યું? તમે આયા કે વિજયભાઈ લઈ આવ્યા, આ કે મોદી સાહેબ લઈ આવ્યા, તમે કયો મોહનભાઈ લઈ આવ્યા. તો મોહનભાઈ શું લઈ આવ્યા એ તો પેલા કયો. એટલે ભાઈ એક 3 વસ્તુ. અને જો હું તમને કહું કે નરેન્દ્ર મોદી સાહેબે રાજકીય કારકિર્દી રાજકોટથી ચાલુ કરી અને આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટથી હોય, નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન હોય, તો એમ્સ નો આવે તો લોલીપોપ આવે? મારે આ સીધો પ્રશ્ન છે. બિલકુલ. શું કોણ જવાબ આપવા માંગે છે? આવું લલિતભાઈ. હાજી આવું, એક આપના પ્રશ્નનો જવાબ લઈ લઉં. હાજી. હવે લલિતભાઈએ જે વાત કરી, હું તો વિકાસની વાત કરીશ. આજે તમે જુઓ તો અત્યારે ભર ઉનાળો છે અને ન્યારી ડેમ અને આજી ડેમ અત્યારે પાણીના લગભગ 1.5 ભરેલા છે. અને વિકાસ નો કહેવાય તો શું કહેવાય? ઇન્ટરનેશનલ એરપોર્ટ સરસ મજાનું. જો અત્યારે આ બધી વાત થઈ, ધનસુખભાઈએ આ જ વાત કરી હતી. જી, કોણ બોલવા માંગે છે? આપ યુવા મિત્ર છે, એમની પાસે આવવા માંગુ છું. જી, એક યુવાન છે એમની પાસે. જી બોલો. આજે 5 વર્ષ થયા એન્જિનિયરો રોડ ઉપર રખડે છે. આ ભાજપ સરકારની દેન છે.
ડોક્ટરો રહ્યો એને 10-10 રૂપિયા ક્લિનિક ખોલવાના દાડા આવ્યા છે, ડોક્ટરોને નોકરીઓ નથી મળતી, ઈ રોડ ઉપર રખડે છે, બધાએ ખાલી હું ભજીયા જ તળવાના. બિલકુલ 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 બિલકુલ. રાજુભાઈ, હા જી બેન, શું જવાબ આપવા માંગશો? બિલકુલ, બંને પક્ષ, વિરોધ પક્ષ અને બે પક્ષ ઉભા છે એટલે વાત છે, પણ મૂલ્યતાના ધોરણે જોઈએ આપણે તો તમે જોઈ શકો છો કે તમે બેનરમાં એક ક્યુટનેસ છે અને એક પરિપક્વ છે. તો પરિપક્વતા એ સૂચવે છે, અને સાંસદમાં જ્યારે પહેલી વખત એને પગ મૂક્યો ત્યારે 5 જ મુદ્દા ઉપર, અને અત્યારનું વાતાવરણ કહી શકે છે કે વાતાવરણ આખું એવું થઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે, પણ વાતાવરણના હિસાબે તમે જોઈ શકો છો. અને મોદી સાહેબના 2014ના 5 મુદ્દા લઈ લ્યો કે 2014માં પહેલી વખત સંસદ ભવનમાં જાય છે, માથું ટેકીને જાય અને મંદિર માને છે. બીજી જ વખત સેન્ટ્રલ હોલમાં એમ કહે છે કે ભારત મારી માં છે, ભાજપા મારી માં છે. અને બીજી વખતની જે દિવાળી ઉપરની ચૂંટણી છે સિયાચીનમાં મનાવે છે. એવો વ્યક્તિ જ ખરેખર છે એ વડાપ્રધાનને શોભે. બિલકુલ, તો કેવો વ્યક્તિ વડાપ્રધાન હોય એની વાત થઈ રહી છે. પણ આ બધા વચ્ચે મારા ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના મિત્રો, એક વિનંતી છે, આપની સીટ ગ્રહણ કરી લેશો, આપનું સ્થાન ગ્રહણ કરી લેશો. ને આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના રાજકોટથી જે ઉમેદવાર છે, ચાલુ સાંસદ છે મોહનભાઈ કુંડારિયા જે છે, તે આપની પાસે આપણી સાથે અહીંયા આવી ચૂક્યા છે. મોહનભાઈ, આપ અહીંયા આવી જશો મારી સાથે. સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. ઓકે, આપનાથી ચર્ચાની શરૂઆત ફરી એકવાર આપણે કરવા માંગીશું. અહીંયા આગળ ધનસુખભાઈને જે સવાલ પૂછવામાં આવ્યો, ઉમેદવારને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. સવાલ અહીંયા એ હતો કે નો રિપીટ થિયરી હતી, પણ તેમ છતાં પણ ફરી એકવાર મોહનભાઈને રાજકોટથી રિપીટ કરવામાં આવ્યા છે. ખુદ મોહનભાઈનું શું મંતવ્ય છે આ બાબતે? આ તો અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના માધ્યમથી એક સેન્સની પ્રક્રિયા હોય છે. કાર્યકર્તાના સૂચનો શું છે, એનો રાય શું છે જાણવામાં આવતી હોય છે. એના આધારે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરીને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડને મોકલતા હોય છે. આખી ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ છે. જ્યારે કાર્યકર્તા ચાહતા હોય કે જેને વધારે સેન્સ મળતી હોય એના આધારે પાર્ટી ઉમેદવાર નક્કી કરતા હોય છે. એના ભાગરૂપે પ્રદેશ અને કેન્દ્રીય પાર્લામેન્ટની બોર્ડે મને બીજી વાર રિપીટ કર્યો છે, બદલ આભારી છું. આ અમારી આખી પદ્ધતિ છે. બિલકુલ. હવે આ બધા વચ્ચે મુદ્દો જે છે, આજે સૌથી મહત્વનો મુદ્દો મિત્રો, જો આપ સૌને ખ્યાલ હશે, કોંગ્રેસ પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો એટલે કે મેનિફેસ્ટો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે અને કેટલાક મુદ્દાઓ લેવામાં આવ્યા છે. 23 લાખ યુવાનોને રોજગારની લલિતભાઈ વાત કરવામાં આવી છે. 10 લાખ યુવાનો છે, એમને ગ્રામ પંચાયતમાં રોજગારની વાત કરવામાં આવી છે. વેપારની પણ વાત યુવાનો માટે કરવામાં આવી છે. ખેડૂતોની ઘણી બધી વાતો કરવામાં આવી છે. પણ જે વાતો કરવામાં આવી છે, જીડીપીના 6% એજ્યુકેશન માટે ઘણી બધી વાતો છે. પણ રિયાલિટી ઉપર, ગ્રાઉન્ડ બેસિસ પર જો વાત કરવામાં આવે તો આ બધી જ વાતો ફળીભૂત કરવી કેટલી શક્ય થઈ શકે? વેરી ઇઝી. આપને હું એ કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સાહેબે 2014માં શાસનમાં આવ્યું હતું એટલે હાગમટે વચન દઈ દીધા હતા, અને એમ એક પણ વચન પૂરું નથી થયું. 25 લાખ 2 કરોડ યુવાનોને રોજીરોટી આપવાની વાત હતી. 1,10,000 1 કરોડ ને 10 લાખ યુવાનો રોજીરોટી છીનવાઈ ગઈ છે. તમે કીધું હતું કે અચ્છે દિન આવશે, 15 લાખ તમારા ખાતામાં આવશે. ભાઈ હેમરાજ, બિહારનો આપણો સૈનિક, એનું માથું વઢાઈ ગયું અને પાકિસ્તાન વાળા લઈ ગયા તો કીધું અમે 10 માથા લઈ આવશું. અમે 56 ઇંચની છાતી વાળા 4.5 વર્ષ સુધી આપણા યુવાનો સરહદ ઉપર શહીદ થતા રહ્યા. મોદી સાહેબનું પાણી ન ડઈ ગયું. ત્યારે 56 ઇંચની છાતી ક્યાં ગઈ? સમય એવો આવ્યો કે એર સ્ટ્રાઇક કરવું પડ્યું. 43 યુવાનો આપણા શહીદો થયા, સૈનિકો, ત્યારે એર સ્ટ્રાઇક આપણે કર્યું. મારે આપને એ કહેવાનું છે, તો બિરયાની ખાવા લાહોરમાં કોણ ગયું હતું? આ મુદ્દે ચર્ચા કરીએ. મેનિફેસ્ટોની વાત કરીએ. એટલે હું આપને કહું છું કે કોંગ્રેસ પાર્ટીએ કીધું હતું કે આ 5 રાજ્યોમાં અમે ખેડૂતોનું દેવું માફ કરશું, અને બીજી જ કલાકે અમે ખેડૂતોના દેણા માફ કર્યા. અને આપને પણ કહું છું કે આ કોંગ્રેસ પાર્ટી એ છે, આ ફેકુ પાર્ટી નથી, આ રિયાલિટી વાળી પાર્ટી છે. ઓકે, જે કીએ એ કરે, એ કરવા વાળી પાર્ટી છે એવું કહી રહ્યા છે. મોહનભાઈ, શું કહો છો આપ? જે અહીંયા આગળ મેનિફેસ્ટો આજે જે જાહેર કરવામાં આવ્યો છે આ બાબતને લઈને, અને જે દાવા અત્યારે કગથરા સાહેબ કરી રહ્યા છે. મિત્રો,
ખરા અર્થમાં રાજસ્થાનમાં કિસાનોને જેને પૂછવું જોઈએ કે તમારે કેટલા દેવા માફ થયા છે અને ટોટલ રાજ્યમાં કેટલા ખેડૂતોને દેવા માફ થયા છે. કોઈના 1000, કોઈના 2000, કોઈના 5000, 3000 દેવા માફ થયા છે. હકીકતમાં વાત કરવી હેલી છે અને ખરા અર્થમાં જે 5 રાજ્યમાં કેટલા રૂપિયાના દેવા માફ થયા એની એકવાર તપાસ કરે અને લોકોની વચ્ચે જાહેર કરે. બિલકુલ, કેટલાક અહીંયા યુવાનો છે એ પણ મત વ્યક્ત કરી રહ્યા છે. આપની પાસે આવવા માંગુ છું. 1-2 મિનિટ આવું છું આપની પાસે, જે પ્રમાણેની વાત થઈ રહી છે. હાજી, ખેડૂતના છોકરાને લ્યો અને સીધી લીટીમાં હું તમને કહી દઉં કે રિપીટ હું કામ કર્યા? વીમા કંપનીઓને ફાયદો કરાવવા માટે આને રિપીટ કર્યા છે. પાક વીમો ક્યારે મળશે? એક વખત ખાલી ખેડૂતોના પ્રશ્નોની વાત થઈ રહી છે. પાક વીમો ક્યારે મળશે એની વાત થઈ રહી છે. જી સાહેબ, શું કહેવા માંગો છો? આજના ચૂંટણી ધંધેરાની અંદર આતંકવાદ વિરોધી અને પાકિસ્તાન તરફી આ બધા ધારાઓ ઓલા ઓછા કરવા માટે જે ચળવળ કરી છે, તો એ માટે શું કહેવું છે? બિલકુલ, એક સવાલ અહીંયા લલિતભાઈ પૂછવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આફસ્પાનો જે ઉલ્લેખ થયો છે, કલમ 124 એ હળવી કરવાની વાત છે, આફસ્પા હટાવવાની જે વાત કરી છે એના વિશે આ સાહેબ પૂછી રહ્યા છે. બહુ સાચી વાત એમને હું કહી દઉં એમના શબ્દોમાં કે આ એ પાર્ટી જ 1965માં પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો અને 71માં પાકિસ્તાનના 2 ટુકડા કરવા વાળા કોંગ્રેસ છે, તમે નહીં. અને સંસદમાં એટેક થયો ત્યારે આપણે સૈન્ય સરહદ ઉપર 15 દિવસ સુધી એમને ખડકી રાખ્યું. એક ફટાકડી ફોડી વહીના પાછા આવ્યા. આ એ તમે છો કે અઝર મસૂદને જમાઈની જેમ હેલિકોપ્ટરમાં કંધાર મૂકવા ગયા હતા. આ એ જ લોકો જ દેશદ્રોહની વાત કરે છે. એ મોટામાં મોટા દેશદ્રોહી. હું આપને બહુ સ્પષ્ટ આપની ભાષામાં કહું છું. મારા વડીલ મુરબ્બી મોહનભાઈ છે, મારા માટે આદરણીય છે. મારે મોહનભાઈને એક જ સવાલ કરવો છે કે પડધરી તાલુકો 100% અછતગ્રસ્ત તમારી સરકારે જાહેર કર્યો છે, તેમ છતાંય મગફળીનો વીમો 0% શું કામ? બિલકુલ, મગફળીનો વીમો 0% શું કામ એ સવાલ પૂછી રહ્યા છે. પછી ધનસુખભાઈ આપની પાસે આવો. લલિતભાઈ, પાક વીમાની એક પદ્ધતિ હોય છે. પેલા ક્રોપ કટિંગ થતું છે, તાલુકા પંચાયતના માધ્યમથી દરેક સર્વે નંબરમાં ક્રોપ કટિંગ થાય. ત્યારે તાલુકા પંચાયતમાં ક્રોપ કટિંગ થયા પછી એનું પત્રક તૈયાર કરીને જિલ્લા પંચાયતમાં મોકલવામાં આવે. જિલ્લા પંચાયત ખેતીવાડીના માધ્યમથી પત્રક તૈયાર થઈને રાજ્ય સરકારમાં મોકલવામાં આવે અને રાજ્ય સરકારી પત્રક તૈયાર કરીને કૃષિ જે તે વીમા કંપની અને કેન્દ્રીય કૃષિ મંત્રીને મોકલવામાં આવે. તો હકીકતમાં તાલુકા પંચાયતમાં જ્યારે ક્રોપ કટિંગ થયું ત્યારે ઉતારો કેટલો હતો એ પહેલાં આપણે જોવું પડે અને ખેડૂતના ખેતર સુધી આપણે પરિશ્રમ કરવો પડે. તો હકીકતમાં પત્રક મને બતાવે, જો તાલુકામાંથી પત્રક સાચું ગયો કે રાજ્ય સરકાર વીમો ન આપ્યો તો અપાવવા માટે મારી તૈયારી છે. બિલકુલ, જી લલિતભાઈ, આપણી ઓપન તમારા માધ્યમથી મોહનભાઈને ચેલેન્જ છે કે અત્યારે ખેતીવાડી ખાતાના તમારા અધિકારી એમ કહે છે કે સરકારશ્રીએ આ આંકડા દેવાની ના પાડી. શું આ રાફેલનો સોદો છે કે આ સિક્રેટ છે? ખેડૂતોનું ક્રોપ કટિંગ કેટલું થયું એનો વિડીયોગ્રાફી થઈ છે, એના બધા આંકડા છે. એ આંકડા જાહેર કરો અને તમે વીમા કંપનીને કહો એટલે અમને વીમો પૂરો મળે. બિલકુલ મોહનભાઈ સાહેબ, હું જાહેરમાં કહું છું, તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લલિતભાઈના પક્ષની છે, એના વિભાગમાંથી એને આંકડા ન મળે આ એક માનવા જેવી વાત છે. એને પત્રક જિલ્લા પંચાયત પહેલા તાલુકા પંચાયત પત્રક એક જ મિનિટ સાંભળી લલિતભાઈ, મારે દેખાડો જ કરવો. પહેલા પત્રક પહેલા તાલુકા પંચાયત ક્રોપ કટિંગ થયા પછી પત્રક તૈયાર કરીને જિલ્લા પંચાયતને મોકલે. જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ પત્રક તૈયાર કરીને રાજ્ય કૃષિ વિભાગને મોકલે. આ 2 સંસ્થા તમારી છે. એ પત્રક મોકલ્યા એની કોપી આપો. જો ઉતારામાં ભૂલ હશે તો વીમો અપાવવાની અમારી તૈયારી છે. બિલકુલ બિલકુલ બિલકુલ. જી, મારે વડીલ મોહનભાઈ કુંડારીયાને એટલું જ કહેવું છે કે જેમને કીધું કે જિલ્લા પંચાયત કોંગ્રેસની છે, તો હજી 6 મહિના પહેલા જ્યારે અમારી સામાન્ય સભા હોય અને અમારે જે સત્તા ખેંચવાની વાત હોય ત્યારે 1 મિનિટ અગાઉ ડીડીઓ સાહેબ 12 વયા જાય સરકારના પ્રેશરથી, તો અમારી જિલ્લા પંચાયત હોય છતાંય તમારી આવી કિનાખોરી છે, તો ક્રોપ કટિંગના આંકડા પણ તમારા પ્રેશરથી જ હાચા ખોટા આપી દેવામાં આવે છે. બિલકુલ બિલકુલ. ધનસુખભાઈ શું કહો છો? પહેલા તો મેનિફેસ્ટો જેની વાત હતી અધૂરી રહી ગઈ હતી આપણી વાત. કોંગ્રેસે આજે મેનિફેસ્ટો જાહેર કર્યો. ગરીબોને 72,000ની વાયદા કર્યા છે. આ વાયદા પાર્ટી છે. જવાહરલાલજી કહેતા હતા કે ગરીબી હટાવશું, ગરીબને હટાવી દીધો. ઇન્દિરા ગાંધીજી આવ્યા, એની દીકરી, એણે પણ કીધું કે ગરીબોનું ભલું કરશું.
હમણકો ગરીબ હટી ગયો. ત્યારબાદ એમના પુત્ર આવ્યા રાજીવ ગાંધી. એ તો કહેતા હતા કે 1 રૂપિયો મોકલું છે અને 15 પૈસા પહોંચે. તો ભ્રષ્ટાચાર તો કોંગ્રેસે કર્યો હતો. એના પછી એમના પત્ની રિમોટ કંટ્રોલથી ચલાવતા હતા મનમોહનજીની સરકાર. ત્યાં પણ ભ્રષ્ટાચાર ને ગરીબી નાબૂદીની વાતો કરે. ગરીબી નાબૂદી નહીં થાય. હવે રાહુલ ગાંધી કહી રહ્યા છે ત્યારે બેબુનિયાદ વાતો છે. રહી આજે મેનિફેસ્ટોમાં ગંભીર બાબત, તમામ ભારતીય હિન્દુસ્તાનીએ વિચારવાની જરૂર છે કે આ કોંગ્રેસની કેવી માનસિકતા છે. 124 એ કલમ હળવી કરવાની વાત છે, જે પ્રતિબંધિત કાયદાનો ભંગ કરે છે, દેશદ્રોહી પ્રવૃત્તિ કરે છે, અને છાવરવાની વાત છે. આસપાસમાં નાબૂદ કરવાની વાત કરે છે. જે સલામતી રાજ્યો છે દેશના, એમાંથી આર્મીને હટાવીને સ્થાનિક પોલીસ દળને કાયદો સોંપવાની વાત છે. આ બીજા પાડોશી દેશો સાથે ખુલ્લેઆમ પાકિસ્તાન સાથેની મિલી ભગવત બતાવે છે. આ કોંગ્રેસ ક્યાં હદ સુધી ભારતને બદનામ કરીને દુનિયામાં ફતેજો કરવાની વાત આ મેનિફેસ્ટોમાં હિંમત કરે છે. આ મેનિફેસ્ટોની અંદર આ વાત ધનસુખભાઈએ ખૂબ ગંભીર આક્ષેપ મૂક્યા છે. અશોકભાઈ શું કહેશો? મારે એ વાતનો જવાબ એ દેવો છે ભાઈ. જો આ ઉમેદવાર ભાઈગા આજ બતાડે છે કે આ ભાગેલું ઉમેદવાર છે. જી જી, શું કહી રહ્યા છો? એમની વાતનો શું જવાબ આપવા માંગો છો? જવાબ મારે એ દેવો છે કે એણે એમ કીધું કે જવાહરલાલજી, ઇન્દિરાજી, રાહુલજીએ ગરીબી હટાવવાની વાત કરી હતી. 71ના યુદ્ધ પછી ઇન્દિરાજીએ પહેલી વખત ગરીબી હટાવવાનો નારો આપ્યો. પણ ઇન્દિરાબેનની નિષ્ઠા ઉપર કોઈએ સવાલ કરવાની તાકાત નથી આપી. કારણ કે એમના જ આદરણીય નેતા આપણા પૂર્વ પ્રધાનમંત્રી વાજપેયીજીએ જેને દુર્ગાનો અવતાર કીધો છે, એમની ઉપર આ આક્ષેપ કરે છે, શરમાતા નથી. બીજી વાત, મોદીજીએ 2014માં એમ કીધું હતું કે કાળું નાણું પાછું લઈ આવીશ, કાળા નામવાળાના નામ લઈ આવીશ, લોકપાલ નિમી દઈશ, 370ની કલમ દૂર કરીશ. આમાંથી કઈ 15 લાખ લોકોના ખાતા આફસ્પા અને 124 એ ઉપર ગંભીર આક્ષેપ કરેલા છે. એનું શું કહેશો? 370ની વાતો એને જ કહી દીધી. આવી જ બીંગા મારવાની વાતો કરે છે ને ખોટું બોલવું એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે. બિલકુલ. કેટલાક લોકો છે ધનસુખભાઈ, એમની સાથે વાત કરી લઈએ. પાછળથી કોઈ જી મારા યુવા મિત્રો આપની સાથે મેં વાત કરી સાહેબ. પાછળ યુવા મિત્રો છે, દરેકને મોકો આપીએ બોલવાનો, દરેકને મોકો. જી, ભારતીય જનતા પાર્ટી આવી ત્યાર પછી ગામડાઓમાં જ્યારે વારું પાણી ટાણે લાઇટ નહોતી આવતી, હવે આ જ્યોતિગ્રામ યોજના આવી ત્યારે ગામે ગામે લાઇટ હોય છે સૌની. અને ત્યાર પછી અત્યારે સૌની યોજના, નર્મદાના પાણી નહોતા આવતા, એ ગામડે ગામડે અત્યારે તમે ત્રંબાથી જોવો ઠેઠ રાજકોટ સુધી પાણી આવે છે, આમ રાવકીથી જોવો તો ઠેઠ રાજકોટ સુધી પાણી આવે છે. તો આ લોકો શું ભૂલે? કોંગ્રેસમાં તો જ્યારે ટ્રેનમાં પાણી આવતું હતું, અત્યારે તો ઘરે એમને નળમાં પાણી આવે. બિલકુલ. કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, કેન્દ્ર સરકારની આ યોજનાઓના કારણે પાણી આવે છે. કેટલાક યુવા કાર્યકર્તાઓ અહીંયા આગળ છે, એમની સાથે વાત કરવા માંગીશું. જ્યોતિગ્રામની વાત કરી રહ્યા છે, વીજળી પહોંચાડી, પાણી પહોંચાડી કેન્દ્ર સરકારે, એ વાત ભાજપના યુવા કાર્યકર્તા કરી રહ્યા છે. આપનો જવાબ? મારા મોટાભાઈ જે વાત કરી, રાજકોટ સિટીમાં 4 દિવસે પાણી આવે છે, સ્ટેન્ડ પોસ્ટમાં પાણી આવે છે. વિજયભાઈ રૂપાણી, ધનસુખભાઈ ભંડેરીઓ મોટી મોટી વાતો કરે છે. રાજકોટમાં પેલા પાણી આપો, રોડ રસ્તા સફાઈ કરો. જે તમે લાગવો કરી લેજો, 7મો ક્રમ લઈ ચાલો મારી સાથે હું વોર્ડમાં બતાવું કે કોઈ જાતની સફાઈ થતી નથી, પાણી 5-5 દિવસે આવે છે. ખોટી વાત. ઓકે, વાત થઈ રહી છે, આક્ષેપ થઈ રહ્યા છે, અહીંયા આગળ આક્ષેપ થઈ રહ્યા છે. શું કહેવા માંગો છો? કોંગ્રેસે જે મેનિફેસ્ટો જાહેર કર્યો છે એ દેશની જનતાની મજાક કરી છે. અગાઉ ઘરનું ઘર આપવાની વાત કરી હતી, ઘર નથી આપ્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકારે 3.5 વર્ષમાં 1 કરોડ આવાસ આપ્યા છે. એમાંથી 68 લાખ ખાલી મહિલાઓના નામે દસ્તાવેજ કર્યા છે. રોજગારીની વાત કરે છે, 2014માં માત્ર 2 જ મોબાઈલ કંપની હતી, અત્યારે 120 મોબાઈલ કંપની દેશમાં કાર્યરત છે. 4.5 લાખ યુવાનોને નોકરી આપી છે. ગુજરાતમાં 75,000 યુવાનોને નોકરી આપી છે. કોંગ્રેસનો મેસ્ટો દેશની મજાક છે. ઓકે, હવે એક મહત્વનો મુદ્દો અહીંયા આગળ એ છે, ઘણા બધા મુદ્દાઓ આપણે ચર્ચવાના છે, સમય ઓછો છે અને ઘણા બધા મુદ્દાઓ ચર્ચવાના છે. જી, શું જવાબ આપવા માંગશો? એનો જવાબ મારે એટલો દેવો છે, ભાઈ નોકરીની વાતો કરે છે, કોર્પોરેશનમાં 29 જણાને કાઢ્યા, એ હજી ઊંધે માથે છે. ઓકે, આગળ ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરવાની છે, ઘણા બધા મુદ્દાઓની અહીંયા ચર્ચા કરવાની છે. વચ્ચે હમણાં જે વાત થઈ, એક 2 મિનિટ શાંતિ જાળવશો તો મારો અવાજ આપના સુધી પહોંચશે અને જે મુદ્દાઓની વાત છે, આ મુદ્દાઓની વાત પણ આપણે કરી શકીશું.